બીજી કથા કહે છે, સુત કહે છે ઋષિમુનિઓ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની વાત કહું કે શિવ કથાની વાત છે કે શિવ અને પાર્વતીએ વિવાહનું વિચાર્યું, ગણેશ અને કાર્તિકને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કીધું. કાર્તિકજી તો મયુર વાહન લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે જતા રહ્યા. ગણપતિએ માતા પિતાને બેસાડી અને માતા પિતાને બેસાડી શિવ પાર્વતીની પૂજા કરી. એનાથી પ્રસન્ન થઈ શિવ પાર્વતીએ ગણપતિના વિવાહ કરાવ્યા. આ બાજુ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને કાર્તિક સ્વામી આવ્યા. રસ્તામાં નારદ મળ્યા, ગણપતિના વિવાહની વાત કરી અને ગુસ્સે થયેલા કાર્તિક સ્વામી ભગવાન શિવ અને પાર્વતીને વંદન કરી અને ત્યાંથી જતા રહ્યા કે મને પહેલો પરણાવવાનો હતો, પ્રદક્ષિણા કરીને હું પહેલો આવ્યો અને ગણપતિને પરણાવી દીધો. બસ આવી રીતના ગુસ્સામાં કાર્તિક સ્વામી જતા રહ્યા. શિવ અને પાર્વતી એની પાછળ પડ્યા, દોડ્યા એને પકડવા માટે. જ્યાં જતા હતા ક્રોચ પર્વત ઉપર, ત્યાં શિવ અને પાર્વતી ગયા. શિવ પાર્વતીને આવેલા જોઈ કાર્તિક સ્વામી ત્યાંથી પણ યોજન દૂર ચાલ્યા ગયા કે માતા પિતા આવીને મને મનાવશે, પણ હું કઈ માનવાનો નથી. ત્યારે ક્રોચ પર્વત ઉપર ત્યાં શિવ અને પાર્વતી નિત્ય નિવાસ કરે છે અને કાર્તિકની વાટ જોવે છે. અને ત્યાં સ્થાયી થયા જ્યોતિર્લિંગ સ્વરૂપે. એ થયું મલ્લિકાર્જુન. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવની. પછી મહાકાલેશ્વરની ઉત્પત્તિની વાત સુજી કહે છે ઋષિમુનિઓ, હું તમને કહું છું. સુંદર એવી નગરી છે, એનું નામ છે અવંતિપુર, અવંતિકા. તે નગરની અંદર રત્નમાલા નામનો એક પર્વત હતો. તેની ઉપર દૂષણ નામનો એક રાક્ષસ પોતાનો કેર વર્તાવતો હતો. અવંતિપુરની અંદર આવ્યો, સમગ્ર વિશ્વને જીતી લીધું એણે કે મારાથી બ્રાહ્મણો જીતાય નથી. આમ સમજી કે બ્રાહ્મણ યજ્ઞ કરે અને એના યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થાય, બ્રાહ્મણોને મારી નાખું એટલે દેવતાઓ પુષ્ટ ન થાય. આમ કરી ધર્મને હાનિ પહોંચાડવા માટે, બ્રાહ્મણોને ઉપર આક્રમણ કરવા માટે તે રાક્ષસ આવ્યો છે. અવંતિકાપુરની અંદર, નગરની અંદર ખૂબ જ ઉત્પાત મચાવ્યો છે. લોકો આવ્યા બ્રાહ્મણોના શરણે કે ભૂદેવો અમને બચાવો. અવંતિપુરીની અંદર ત્યારે બ્રાહ્મણો ભગવાન શિવની આરાધના કરતા હતા, પાર્થિવ શિવલિંગ બનાવી અને એની પૂજા કરતા હતા. બ્રાહ્મણો કે અમારી આગળ એવી શક્તિ નથી કે અમે આ અસુરને મારી શકીએ, આ રાક્ષસને ધ્વંસ કરી શકીએ, પણ ભોળાનાથ છે આપણી રક્ષાને માટે, એ આપણી રક્ષા કરશે. આમ કે નગરજનોને વિદાય કર્યા. બ્રાહ્મણો પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે, રુદ્રાભિષેક કરે છે. અને એવામાં પેલો અસુર આવી પડ્યો. જ્યાં બ્રાહ્મણની ઉપર ખડગ ઉઠાવવા જાય, એની ગરદન કાપવા જાય, ત્યારે એ પાર્થિવ શિવલિંગ હતી એની અંદરથી જ માયા ભયંકર રુદ્ર સ્વરૂપ લઈ અને ભગવાન મહાકાલ પ્રગટ થયા. બોલીએ મહાકાલેશ્વર ભગવાન કી. અસુરને માર્યો. બ્રાહ્મણોની પૂજાથી પ્રસન્ન થઈ અને મહાકાલેશ્વર કહે છે કે વિપ્રો શું જોઈએ છે, માગો માગો. વિપ્રો કે અમે અમારા સ્વાર્થ માટે કઈ માંગતા જ નથી. આજે બ્રાહ્મણોની રક્ષા કરીને તો એક કામ કરો, આખી અવંતી નગરી, આ ઉજ્જૈનની આ નગરીની તમે રક્ષા કરો. ત્યારથી આખી ઉજ્જૈનનો બાપ થઈને બેઠો છે મહાકાલ. ને બ્રાહ્મણો તો બહુ પૂજા કરે. બ્રાહ્મણો દ્વારા મહાકાલની પૂજાનો બહુ મોટું મહત્વ છે, બહુ મોટું વિધાન છે. અને બ્રાહ્મણો છાતી ઠોકીને કહે જય મહાકાલ. રસ્તે નીકળતા હોય જય કાલ, જય મહાકાલ. મહાકાલની કૃપા કે પછી બ્રાહ્મણનો ગુસ્સો આવે ને તો મહાકાલ થઈ જાય. શાંત હોય ને ત્યારે શું બોલે, હર મહાદેવ, હર મહાદેવ. ગુસ્સામાં હોય તો સમજી જવાનું આ મહાકાલનું નામ લીધું. અકાલ મૃત્યુ वो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. એવો મહાકાલ, એની પૂજાનું વિધાન છે. પુષ્પદંતે પણ મહાકાલની પ્રસન્નતા થઈને માટે સુંદર એવું સ્તોત્ર ગાયું છે. મહિમ્ન શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાય છે. બહુ વિશાળ છે, ઘણું લાંબુ છે. સૂરને લયમાં ગાઈએ તો મિનિમમ 30 મિનિટ જાય, 2 મિનિટ માટે શિવ મહિમ્ન સ્તોત્રનું પણ આપણે ગાન કરીએ. શ્રી પુષ્પદંત ઉવાચ મહિમ્નં પારંતે પરમ વિદુષો યત્ર સદૃશે સ્તુતિર્બ્રહ્માદીના
अपि तदवसन्नास्त्वयगिरा अथावाच सर्वं स्वमतिपरिणामान् वदिगुणन् ममापेशस्तोत्रे हरनिरपवादपरिकर अतीतबन्धानां त्ववच महिमा वाङ्मनसयो रताद्यावृत्याय चकितमधिरस्ते स्वनिरपि सकस्य स्तोत्रव्या कथिविधगुणकस्य न वजा पदे तर्वाचीने पतति नमनकस्य निषद परचरणकृतं वा कार्यजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत्समक्ष्व जय जय करुणाब्दे श्रीमहादेव शंभो इति श्री पुष्पदंत विरचित शिव महिम्न स्तोत्रम સુંદર સ્તોત્ર છે. પુષ્પદંતે રચ્યું છે. મહાકાલ રાજી થાય છે. પછી મહાકાલેશ્વર મંદિરનો મહિમા બતાવ્યો છે કે એ નગરીની અંદર, ઉજ્જૈન નગરીની અંદર રાજા ચંદ્રસેન રાજ્ય કરતો હતો. મણિભદ્ર નામનો તેનો એક મિત્ર શિવ ભક્ત હતો. એક વખત રાજા ચંદ્રસેન ઉપર રાજી થઈ મણિભદ્રએ પોતાની પાસે રહેલો કૌસ્તુભ મણિ રાજાને ભેટમાં આપ્યો. રાજા તો રાજી રાજી થઈ ગયો. ચંદ્રસેન રાજા રાજી થયો, પણ બીજા સાથી રાજાઓ હતા ને આજુબાજુના, એને ઈર્ષ્યા થઈ કે આ રાજાની પાસે કૌસ્તુભ મણિ, આપણે એને મારીએ ને લૂંટી લઈએ. આમ વિચારીને બધા રાજાઓ ભેગા થયા અને ચંદ્રસેનના રાજ્ય એટલે કે આવડે ઉજ્જૈની ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં. એ વખતે ભક્ત એવો રાજા ચંદ્રસેન ભગવાન મહાકાલના મંદિરમાં જઈને શિવની આરાધના કરે છે. એ વખતે એક ગોપી પોતાના નાના બાળકને લઈને આવી. આ ગોપી વિધવા છે, એનો પતિ મૃત્યુ પામેલો છે. નાના બાળકને લઈને મહાકાલના મંદિરમાં દર્શન માટે આવી. આ દીકરો માતાની આંગળી પકડીને મંદિરની અંદર દાખલ થયો. રાજા ચંદ્રસેનને પૂજા કરતા જોયા. ઘણી વખત એ ગોપી નામની સ્ત્રી પોતાના બાળકને લઈ ઊભી રહી અને પેલા બાળકે ચંદ્રસેન રાજાને પૂજા કરતા જોયા ને રાજી થયો. કોઈ દી જોયેલું નહીં. ઘેરે ગયા. પછી નાના બાળ બુદ્ધિ કેવી હોય, પેલા રાજાને વ્રત પૂજા કરતા જોયા એટલે એને એનું અનુકરણ કર્યું. એના ઘેરે એક પથ્થર ઉપાડીને બી આવ્યો ઘરમાં. ને ઓલા રાજા પૂજા કરતા હતા ને એ રીતે પથ્થર ઘરમાં લઈને એ છોકરો એ પથ્થરની પૂજા કરવા લાગ્યો. જો નાના છોકરાઓને કીધી કે તમે મંદિરે દેવદર્શન સારા કાર્ય લઈ જાઓ ને તો તમે એ બધું શીખે. એમાં એને રસ રહેશે. આપણે કે બસ એ તો મંદિરે જવું એ ગઢિયા બુઢિયાનું કામ, છોકરાનું નહીં. એટલે હું બધા જે કાંઠે આવે એને જ જવાનું મંદિરે. અરે જો છોકરાઓમાં તો એવો ક્રેઝ છે, કોલેજ જેનો હોય ને ચાંદલો નથી કરતા. કોલેજમાં જાય કે આ બધું કેવું ખરાબ લાગે, ચાંદલો કરીને જઈએ. છોકરાને લઈ જવા, દેવદર્શને જાઓ, તીર્થમાં જાઓ. છોકરાઓ શીખે, આવી કથાઓમાં જાઓ. તે છોકરો શીખ્યો પૂજા કે પેલા રાજા કરે છે ને લઈને હું પૂજા કરું. પથ્થર લઈને આવ્યો ઘરમાં, પૂજા કરે છે. માતાને સારું ન લાગ્યું, ધ્યાન કરે છે. છોકરો આંખો બંધ કરીને શિવજીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માતા એને થોડોક ધબ્બો માર્યો. કારણ કે સારું ન લાગે કે ઘરમાં આવો પાણકો લઈને વી આવ્યો ને બધું વેરણ શેરણ કરી દીધું ને જેમ હોય એમ. માને તો એમ કે આ બધું ઠીક રમતે ચડ્યો છે. ઓલો છોકરો અનુકરણ કરે છે રાજાને. એક વખત પૂજા જોઈ, એમાં ધબ્બો માર્યો ને છોકરો બેભાન થઈ ગયો. પછી તો એની માતા તો સૂઈ ગઈ. પણ ભગવાન શિવની પૂજા ભલે પથ્થર લઈને આવ્યો. કીધું છે ને અંગૂઠામાં પાર્થિવ શિવલિંગ છે, પૂંજતા આવડતું હોય તો. આ તો પથ્થર લઈને આવી એની પૂજા કરી. ભગવાન શિવ રાજી થયા અને કૃપા કરી. છોકરાએ ધીમે ધીમે આળસ મરડી આંખો ખોલી જોયું તો એ મહાકાલના મંદિરમાં હતો. આંખો ચોળતો ચોળતો શિવજીએ ત્યાં દર્શન આપ્યા ને છોકરો તો રાજી થઈને ઘરે ગયો. જ્યાં એનું ઝૂંપડું હતું ને એ જગ્યાએ મોટો જબરો મહેલ.
એની માતો સૂતી હતી ઝૂંપડામાં. આ છોકરો માતાના કબરામાં જઈને એની માતાને જગાડે છે, માં જાગતો જોતો ખરી. અને જ્યાં આખું ચોળીને એની માં જાગીને પથારીમાંથી જોયું તો રાજમહેલ જાણે. ભગવાન શિવની પૂજા કરી આ બાળકે ને એવામાં એટલો બધો વૈભવ મહાકાલે આપી દીધો. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર. ભાવે કે કુભાવે, માત્ર એક વખત દર્શન કર્યું મહાકાલનું અને આપી દીધું. ચંદ્રસેન રાજાને ખબર પડી. આ વાત આખા નગરમાં બધી જ જગ્યાએ પ્રસારણ થઈ ગઈ, બધાને ખબર પડી ગઈ. પેલા આક્રમણ કરવા આવેલા રાજાઓના કાને આ વાત ગઈ કે એક છોકરાએ પૂજા કરીને મહાકાલે એને મહેલ આપી દીધો. આ તો રાજાઓથી બચવા માટે ચંદ્રસેન શિવની પૂજા કરે છે. ઓલા લોકો આવ્યા હતા સૈન્ય લઈને, પણ સૈન્યને અવંતીપુરની બહાર જ મૂકી દીધું અને ભગવાનના ભગત થઈને ચંદ્રસેન રાજાના પગમાં પડી ગયા. ક્ષમા કર, અમને દ્રોહ થયો, તારી ઈર્ષા થઈ, અમે આવ્યા હતા તારા મણીને લૂંટવા, પણ મહાકાલનો મહિમા અમે જાણ્યો છે કે આ નગરી તારી નથી, આ ઉજ્જૈન નગરી મહાકાલની છે. એટલે આજની તારીખમાં પણ હું તો ગયો છું કુંભમાં સ્નાન કરવા ગયા વર્ષે. ત્યાંના લોકો પાસેથી મેં વાત જાણી કે આ નગરીની અંદર કોઈ રાજા રોકાય ન હોતે, આવું માહિતમ છે. ત્યાંના લોકોએ મને કીધેલું. સત્ય શું છે હું જાણતો નથી, પણ આવે દર્શન કરે, એનું કામ પતાવે પછી જતા રહે. મહાકાલની અંદર કોઈ રાજા રોકાઈ ન શકે, કારણ કે ત્યાંનો રાજા મહાકાલ પોતે છે, એના સિવાય કોઈ રાજાની એન્ટ્રી જ નથી. આવું મહત્વ મહાકાલનું છે. બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. પછી ઓમકારેશ્વરનો મહિમા બતાવ્યો છે. નારદ મુનિએ ગોકર્ણી નામધારી ભગવાન શંકરનું પૂજન કર્યું હતું, તેની કથા કહી છે. વિંધ્યાચલ પર્વતની ઉપર એક વખત નારદ મુનિ આવ્યા અને વિંધ્યાચલ પર્વતને કહે છે કે હે વિંધ્યાચલ, તારી અંદર બધા જ પર્વતો વ્યાપ્ત છે, પણ સુમેરુ પર્વત તારા કરતા મોટો, એનાથી વિશેષ તું નથી. આમ કહ્યું અને વિંધ્યાચલને લાગ્યું ખોટું. ભગવાન ભોળાનાથની પૂજા કરી, નારદના કહેવાથી ભોળાનાથ પ્રસન્ન થયા. વિંધ્યાચલને કહે શું જોઈએ માગ. એ કે મારું મહત્વ એટલું બધું નહીં સુમેરુ કરતા. કોણે કીધું? કે નારદે. કે ભલે નારદે કીધું તો સાચું જ કીધું હશે, પણ સુમેરુ મોટો, પણ વિંધ્યાચલ હવે હું અહીંયા બિરાજમાન થઈ જાઉં તો હવે વિંધ્યાચલ મોટો. સુમેરુ કરતા વિંધ્યાચલ પર્વત ઉપર ભગવાન ઓમકારેશ્વર નામથી બિરાજમાન થયા. નારદના કહેવાથી સુમેરુ પર્વતે વિંધ્યાચલ પર્વતેની પૂજા કરી અને ભગવાન ત્યાં સ્થાયી થયા અને ત્યાં પૂજા કરવા લાગ્યા. બોલીએ ઓમકારેશ્વર મહાદેવની. પછી કેદારનો મહિમા બતાવે છે. સુતજી કહે છે ઋષિગણ, નર નારાયણ રૂપ બની અને ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા. ત્યાં નારી સ્વરૂપમાં લક્ષ્મીજી બહાર બિરાજે છે. તપશ્ચર્યા કરવા આવ્યા હોય ને ત્યારે સ્ત્રીને બહાર રાખવી, આવું નારાયણનું વિધાન છે. એટલે નર નારાયણ ત્યાં એકલા તપ કરે છે, ભોળાનાથની પ્રાર્થના કરે ને ત્યાં ભગવાન નર નારાયણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ત્યાં તેઓ બિરાજે છે. ભગવાન ત્યાં પ્રસન્ન થઈને દર્શન આપ્યા નર નારાયણને. શિવજી કહે છે માગો શું જોઈએ? કે મારે તો માત્ર તપ કરવું છે, હું અહીં એકલો છું, તમે બિરાજો. એટલે ત્યાં ભગવાન કેદાર નામથી બિરાજમાન થયા. બોલીએ કેદારેશ્વર મહાદેવની. નર નારાયણની તપસ્યા કરી, નારાયણની પ્રસન્ન થઈ અને ત્યાં બિરાજમાન થયા. પછી તો પાંડવો આવ્યા ને પાંડવોએ પણ વિજયની પ્રાર્થના કેદારેશ્વર મહાદેવથી કરી છે. કેદારેશ્વર પ્રસન્ન થયા, જાઓ વિજય થશો, એવા આશીર્વાદ પાંડવોએ પ્રાપ્ત કર્યા અને કુરુક્ષેત્રના રણની અંદર કૌરવોની સામે પાંડવોએ વિજય હાંસલ કર્યો. પછી એક ભીમ નામના રાક્ષસની કથા કીધી છે કે કુંભકર્ણે કરકટી નામની રાક્ષસીથી એક બાળકને ઉત્પન્ન કર્યો. એનું નામ છે ભીમ. કુંભકર્ણની પત્નીનું નામ છે કરકટી. રામે કુંભકર્ણને માર્યો. પછી કરકટી નામની એની પત્ની પોતાના બાળકને લઈ, ભીમને લઈ, આ ઓલો પાંડવ વાળો ભીમ નથી, બીજો ભીમ છે, એ ભીમ નામના બાળકને લઈ અને દૂર જતી રહી. વિભીષણને રાજ મળ્યું છે લંકાનું. છોકરો મોટો થયો ને માતાને પૂછે છે કે મારા પિતાને કોણે માર્યા? એટલે કરકટીએ કીધું કે તારા પિતા કુંભકર્ણ મહાબલવાન અને ભગવાન વિષ્ણુનો રામા અવતાર થયો ને એ વિષ્ણુએ તારા પિતાને માર્યા.
એટલે હવે ભીમને વિષ્ણુ સાથે દ્રોહ થયો, તપ કર્યું, બ્રહ્મા પ્રસન્ન થયા, શક્તિશાળી બનાવી દીધો. ત્યારે બધા જ દેવતાઓને ભીમે જીત્યા, વિષ્ણુને પરાસ્ત કર્યા. વિષ્ણુને પરાસ્ત કરી પછી બીજા કામરૂ દેશના રાજાને પરાસ્ત કર્યા અને એને લઈ કેદખાનામાં નાખી દીધા. કામરૂ દેશના રાજા શિવ ભક્ત હતા. કેદખાનાની અંદર જ ભોળાનાથની પૂજા પ્રારંભ કરી. કોઈક દૂતે સમાચાર આપી દે કે તમારી કેદખાનામાં જે રાજાને પૂર્યો છે ને ભગવાન ભોળાનાથની કે કંઈક પૂજા કરે છે ને છૂટવાના ઉપાય શોધે. એટલે ભીમ આવ્યો ખડગ લઈ અને જ્યાં પૂજા કરતો હતો આ કામરૂ દેશનો રાજા, તેની પાસે એને મારવા જાય કે એની પૂજાથી પ્રસન્ન થઈ અને એ પાર્થિવ શિવલિંગમાંથી ભગવાન પ્રગટ થયા અને આ ભીમને માર્યો. ચારે દેવતાઓ ત્યાં આવ્યા અને સ્તુતિ કરવા લાગ્યા, પ્રસન્ન થયા. રાજા ઉપર બોલ, રાજા શું જોઈએ? એ કે કંઈ નહીં, સર્વ જનહિતાય તમે અહીં બિરાજમાન થાવ. ત્યારે રાજાના કહેવાથી ભગવાન ત્યાં બિરાજમાન થયા. ભીમને માર્યો એટલા માટે ભીમેશ્વર નામથી ઓળખાણા. બોલીએ ભીમેશ્વર મહાદેવની જય. એની ઉત્પત્તિની કથા કીધી. પછી કાશીપુરીમાં આગમન થયું, એની કથા કીધી કે શિવ ભગવાન તપશ્ચર્યા કરવાના હેતુથી કાશી નગરીની અંદર આવ્યા. સમગ્ર સામગ્રીઓથી યુક્ત એવી એક નગરીની રચના કરી અને ત્યાં તપ કરવા લાગ્યા કાશીપુરીની અંદર. તે વખતે તપ કરતા કરતા ભગવાન શિવને ઘણો બધો પરસેવો વેળ્યો, થાકી ગયા. કાનમાં મણી પહેરેલા હતા, પરસેવાને લીધે માથું આમ કર્યું, એમાં કાનમાંથી એક મણી છે ને નીચે પડી ગયો, એટલે એ જગ્યાનું નામ મણિકર્ણિકા આવું પડ્યું. પછી નદીના અંદર પ્રવાહની અંદર એ નગર આખું તણાઈ જતું હતું. ત્યારે ભગવાન શિવે પોતાનું ત્રિશુલ લીધું અને એ નગરીને પોતાના ત્રિશુલ ઉપર સ્થાપી અને ત્યાં ભગવાન વિશ્વેશ્વર સ્વરૂપે નિત્ય બિરાજમાન થવા લાગ્યા. એટલે આપણે કહીએ વિશ્વેશ્વર કાશી. કાશીની નગરી છે, ભગવાન ત્રિશુલના ઉપર ટકેલી છે અને ત્યાં ભગવાન સ્વયં વિશ્વનાથના સ્વરૂપમાં, કાશી વિશ્વનાથના સ્વરૂપમાં બિરાજે છે. બોલીએ કાશી વિશ્વનાથ ભગવાન કી. પછી ત્રંબકેશ્વરનો મહિમા બતાવતા એક અધ્યાયમાં કહે છે કે ગૌતમ ઋષિ હતા, એની પત્ની હતી, એનું નામ હતું અહલ્યા. રામાયણની કથા આપણે જાણીએ છીએ. પથ્થર બની ગયા. ભગવાન રામના ચરણનો સ્પર્શ રજત થતા અહલ્યા પથ્થરમાંથી ફરી પાછા દેવી બન્યા. ગૌતમ ઋષિના પત્ની હતા. વર્ષો સુધી, હજારો વર્ષ સુધી ગૌતમ ઋષિએ તપ કર્યું, પણ તપમાં એટલા બધા વર્ષો વિતાવ્યા ને આ બધું દુષ્કાળ પડ્યો. તપમાંથી જાગૃત થઈ અને જોયું તો અહલ્યા હાવ સુકાઈ ગઈ. આ બધું શું દેવી? કાંઈ નહીં, દુષ્કાળ હતો ને હું તમારી સેવામાં હતી. પ્રસન્ન થયા ગૌતમ ઋષિ. વરુણને પ્રસન્ન કરવા તપ કર્યું. વરુણ પધાર્યા. માગો ઋષિ, શું જોઈએ? એ કે આટલા બધા વર્ષોનો દુષ્કાળ હોય, પ્રસન્ન થાવ ને વર્ષો. વરુણ કહે કે નહીં, તમે એક ભાગ્યશાળી, તમે એક પુણ્યશાળી, ને તમારા માટે હું વર્ષું. આ લોકો દુરાચારી, આ લોકો પાપી, પોતાનો માર્ગ ભ્રષ્ટ કર્યો છે એ લોકોને, એટલે હું વર્ષીશ નહીં. તમે એક જ સમાજના લોકહિતાર્થે, કલ્યાણાર્થે આવા યત્ન કરો છો, બધાની જવાબદારી નથી. તમારા પૂરતું હું કરું. તમારે જળની ઈચ્છા છે તો એક કામ કરો, એક ખાડો બનાવો, હું ભરી દઉં. ગૌતમ ઋષિએ એક મોટો જબરો કુંડ બનાવ્યો. વરુણ દેવે પોતાના જળથી એ કુંડને ભરી દીધો. પછી તો હવે જળની કોઈ તંગી રહી નહીં. અહલ્યા નિત્ય એ પાણીનો ઉપયોગ પોતે સિંચાઈ માટે કરે, પોતાના ખેતર માટે કરે, પોતે જે કૃષિ બનાવે, જે પોતાના ગાય આદિ ગૌધનને સાચવવા માટે કરે, યજ્ઞ સામગ્રી ઉત્પન્ન કરવા માટે, જવ તલ આદિ ઉત્પન્ન કરવા માટેથી એ જળનો ઉપયોગ કરે. પણ આજુબાજુના બધા વિસ્તારમાં દુષ્કાળ હોય, બધા ઋષિમુનિઓ ત્યાં આવવા લાગ્યા, ત્યાં નિવાસ કરવા લાગ્યા. એક દિવસ આ સરોવર કિનારે અહલ્યાને જોઈ પેલી ઋષિપત્ની હોય અને દ્વેષ થયો, ઈર્ષ્યા થઈ. બેનોમાં સૌથી વધારે ઈર્ષ્યા હોય કે આનો પતિ કેવો પરાક્રમી, એની ઈચ્છાથી આખો કુંડ ભરાઈ ગયો જળનો. ઈર્ષ્યા હતી ને એટલે ઘેરે જઈને બધી જ ઋષિ પત્નીએ પોતપોતાના પતિને એટલે કે ઋષિઓને કીધું. ઈર્ષ્યાથી આ બધી જૂઠી વાત કે ઓલી અહલ્યા
કેટલા પાવરમાં. એના પતિએ ઓલો સરોવર બનાવ્યું ને એમાં અમને પાણી ભરવા નથી દેતી. જૂઠું બોલી ઋષિ પત્નીઓ. ઋષિઓ તો કઈ સમજ્યા નહીં, જે કઈક રાણીએ કીધું માની ગયા. ભોળા બોલ ને ઠીક છે, અમે કઈક યત્ન કરીશું. આમ વિચારી બધા ઋષિ મુનિઓએ ગણપતિની પ્રાર્થના કરી. ગણપતિ રાજી થયા અને પ્રસન્ન થયા. બોલો ઋષિ મુનિઓ, મને યાદ કર્યો, શું કરવું? જો ચાહે તો પોતે અલગથી વરસાદની સગવડતા કરી શક્યા હોત. ઋષિ મુનિઓ ચાહે તો પોતે અલગ કુંડ બનાવીને પાણીથી ભરી શક્યા હોત. ગણપતિ ઉત્પન્ન થયા, પણ દ્વેષ છે ને મનમાં, લોકહિતની વાત ન કરી. કહ્યું કે પેલા ઋષિ જે છે ને ગૌતમ, એ અહીંથી દૂર વયા જાય, શપથ નહીં, એવું કંઈક કરો. લ્યો, જપ તપનો દુરુપયોગ કર્યો ઋષિ મુનિઓએ. પણ વરદાન માંગવા માટે, આપવા માટે ગણપતિ આવ્યા. તથાસ્તુ, ચાલો એમ થશે. ગણપતિ આ ઋષિઓને પ્રસન્ન કરવા માટે થઈ, એના તપથી પ્રસન્ન થઈ. એક વખત ગાય બન્યા. નિર્બળ દુર્બળ ગાયનું સ્વરૂપ ગણપતિએ લીધું. તે સમયે ગૌતમ ઋષિ યજ્ઞ કરતા હતા. બાજુમાં એનું જવ અને તલ યજ્ઞ સમિધોનું આખું ખેતર. આ ગાય એ ખેતરમાં જઈ અને યજ્ઞ સમિધા ચાવવા લાગી. ગૌતમ ઋષિ યજ્ઞની અંદર હતા અને જોયું કે દુર્બળ ગાય હમણાં મારા યજ્ઞ સમિધોને ખાઈ જશે. એટલે એક દર્ભની એક ઘાસનું તણખલું હતું, એને ઉપાડીને બસ ખાલી ગાય ઉપર હી એટલું જ કર્યું. ગાયની ઉપર હજી તણખલું પડ્યું નહીં, ખાલી હી એમ કીધું ને ત્યાં ગાય મરી. કારણ કે ગણપતિ સ્વયં બન્યા ગાય, અને ઋષિઓને પ્રસન્ન કરવા માટે ગાય મૃત્યુ પામી. હવે યજ્ઞમાંથી ઉભા થઈ ગયા ગૌતમ ઋષિ. ઓહો, મારા ગૌ હત્યા થઈ, મારે શું કરવું? પેલા ઋષિઓને બોલાવ્યા, જેને કૃપાથી, જેના આશીર્વાદથી ગણપતિ દાદા પ્રસન્ન થયા હતા, જેના તપથી, એ લોકોને બોલાવ્યા. એને જોતું જ તું. ગૌતમ ઋષિને કહે, તમને ગૌ હત્યા લાગી છે ને, એનું નિવારણ કરવું હોય ને તો ગંગા પ્રગટ કરો. એ ગંગા પ્રગટ થાય, એમાં સ્નાન કરો ને તમારા પાપને તમે ધોવો. ગૌ હત્યામાંથી તમે ક્યારે મુક્ત થશો. આમ કીધું એટલે ગૌતમ ઋષિ અહલ્યાને લઈને ત્યાંથી ઘણા જ યોજનો દૂર જતા રહ્યા અને ત્યાં તપશ્ચર્યા આદરી. મહારાષ્ટ્રમાં ભગવાન શિવ પ્રસન્ન થયા. માગો, શું જોઈએ? કે તમારી કૃપાથી તો ગંગા પ્રગટ થાય છે. મને મારા શ્રાપમાંથી મુક્ત કરવા માટે થઈને, હે પ્રભુ, ગંગાજીને તમે અહીં પ્રગટ કરો. એટલે શિવે તુરંત ત્યાં ગંગાજીને પ્રગટ કર્યા. એટલે ગુપ્ત સ્વરૂપમાં ગંગાજી ત્યાં વહેવા લાગ્યા. પોતાના શ્રાપમાંથી, પોતાના પાપમાંથી, ગૌ હત્યાના પાપમાંથી ગૌતમ ઋષિ મુક્ત થયા. ગૌતમ ઋષિએ ગંગાજીની પ્રાર્થના કરી. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ મુક્તિ ચ ભુક્તિ સદદાસી નિત્યમ ભાવાનુસારેણ સદાનુરા. પોતે ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થયા. ગંગાજીને કીધું, તમે નિત્ય અહીં બિરાજમાન થાવ અને જગત માત્રના દુઃખોને દૂર કરો, અહીં તમે નિવાસ કરો. શિવજીએ કીધું, હા ગંગા અહીં જ પ્રગટ રહ્યો. ગંગાજી કહે, હવે તમારા વગર હું કેમ રહું? તમે શપથની કઈ પ્રગટ રહ્યો, એની બિરાજો ને તો હું રહું. એટલે શિવ અને પાર્વતી પ્રત્યક્ષ ત્યાં રહ્યા એ ગુપ્ત ગંગાના સ્થાને, અને ત્યાં આજે પણ ત્રંબકેશ્વર નામથી એ પૂજાય છે. ગુપ્ત રૂપમાં ગંગાજી ત્યાં પ્રગટ થયા અને ત્યાં ભગવાન ત્રંબક નામથી બિરાજમાન થયા. પેલા ઋષિ મુનિઓએ જેણે દ્રોહ કર્યો તો ગણપતિને પ્રસન્ન કર્યા હતા ને, એ હવે ગંગાજીની ઉત્પત્તિ જાણીને ત્યાં આવ્યા. અને ગંગાજીમાં સ્નાન કરવા જાય ને, ત્યાં ગંગાજી અદૃશ્ય થઈ ગઈ. આકાશવાણી થઈ કે હું બ્રહ્માગીરીની ઉપરથી હુલુરના વૃક્ષમાંથી પ્રગટ થયું છું ને તમે દૃષ્ટો પોતાનો સ્વાર્થ સાધવામાં એવા પાવરદા, તમે આ ગૌતમ ઋષિ આવા પવિત્ર અને ધર્મજ્ઞ ઋષિનો દ્રોહ કર્યો. તમને આ જળનો અધિકાર નથી.
ગૌતમ ઋષિએ બનાવેલા સરોવરનું તો જળ તમે ઉપયોગમાં લ્યો જ છો, હવે આ ગંગાજીનો ઉપયોગ કરવો છે? પાપીઓ, તમને આનો લાભ નહીં મળે. ત્યારે ગૌતમ ઋષિ રાજી થયા અને કે ભગવતી રાજી થાવ, તમે તો જગપાવની ગંગા છો, સકલ લોક જગપાવની ગંગા. એમાં પાપી પુરુષ જ આવીને સ્નાન કરે ને, પુણ્યશાળીને ક્યાં નાવાનું જરૂર? તમે જો આ લોકોને પાપી કહેતા હોય તો એના માટે પ્રગટ થાવ, એને પુણ્યશાળી બનાવો. ગૌતમને આ પ્રાર્થના કરી કે એમ નમ નહીં, જો 108 પ્રદક્ષિણા આવડી આ પ્રવૃત્તિ કરે ને બ્રહ્મગીરીની, ત્યારે રાજી થાવ ને તો પ્રસન્ન થાવ. એટલે ગૌતમની આજ્ઞા લઈ આ બધા ઋષિ મુનિઓએ બ્રહ્મગીરીની 108 પ્રદક્ષિણા કરીને ત્યારે ગૌતમ ઋષિને પ્રાર્થનાથી ગંગાજી ત્યાં ગુપ્ત રૂપમાં પ્રગટ થયા. એ ગુપ્ત ગંગા કહેવાય. ત્રંબકેશ્વર, ત્રંબકમ ગૌતમી તટે. ગુપ્ત ગંગા છે એ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયા. બોલીએ ત્રંબકેશ્વર મહાદેવની. એક અધ્યાયમાં વેદનાથેશ્વર, વેદનાથનો મહિમા છે. રાવણ હતો ભગવાન શિવનો અતિશય ભક્ત, પ્રેમથી પૂજા કરતો. એક વખત તપ કરવા હિમાલય પર ગયો, ભગવાન રાજી થયા, પ્રસન્ન થયા. બોલ રાવણ શું જોઈએ? ભગવાન કીધું મારે તમે જોઈએ, આવશો? તો ભગવાન કે હું ઠીક છે, તારી સાથે પધારું. એમ કરી ભગવાને પોતાનું તેજોમય લિંગ રાવણને આપ્યું. જા આ લેતો જા. એ લિંગ રાવણને આપ્યું ને કીધું કે લંકા લઈને તારે જ્યાં યોગ્ય લાગે ત્યાં તું સ્થાપના એની કરજે વિધિપૂર્વક, પણ જો રસ્તામાં ક્યાંક મૂક્યું એટલે સ્થિર થઈ જશે, પછી પાછો આવતો નહીં. જા, શક્તિશાળી થા, ઉપાડ. શિવની કૃપાએ કરીને રાજા રાવણ શક્તિશાળી બન્યો. લિંગ ઉપાડવાનું સામર્થ્ય એનામાં આવ્યું. ભગવાનનું દીધેલું એ જ્યોતિર્મય લિંગ લઈ અને રાવણ જ્યાં દક્ષિણે લંકામાં જતો હતો, રસ્તામાં લઘુશંકાના આશયથી એ લિંગ એક ગોવાળિયાને આપી કે હું હમણાં આપું, થોભી રાખ. તો ઓલો ગાયોનો ગોવાળ લિંગ થોભીને ઊભો રહ્યો. રાવણને આવતા વાર લાગીને આ થાક્યો, લિંગને નેન્યાને પછી વજન ન ઉંચકી શકાનું તો મૂકી દીધું નીચે, અને એ શિવલિંગ ત્યાં સ્થિર થયું. રાવણ આવ્યો, જોયું તો શિવલિંગ સ્થિર છે, હવે કાંઈ થઈ શકે એમ નથી. એટલે ત્યાંથી લંકા તરફ ગયો અને લંકામાં આવીને લોકોને કહે છે કે મેં શિવને પ્રસન્ન કર્યા, શિવની આગળથી મેં વરદાન લીધું, હું બહુ બાહુબળી થઈ ગયો. દેવતાઓ ગુસ્સે થયા કે આ રાવણ હવે જો બાહુબલી બની જાય ને તો વળી ઉપદ્રવ કરશે. રાવણની પાસે નારદને મોકલા કે ભગવાન શિવ આના ઉપર થોડો ગુસ્સો થાય એવું કરે ને તો સારું, નકર આને એના બળનું અભિમાન આવી જશે. એટલે નારદ મુનિ ગયા, નારદને રાવણે વાત કરી કે મારી આગળ અત્યંત ભયંકર શક્તિઓ આવી ગઈ છે શિવની આજ્ઞાથી, મેં શિવને પ્રસન્ન કર્યા છે. એટલે નારદ કહે છે શિવજીએ કીધું ખોટું, શિવજી કોઈનું સાચું બોલે જ નહીં. આવી રીતે કેટલાની વરદાન આપી દે, એમ કઈ વળી શક્તિશાળી થઈ જવાતું છે. રાવણને વાત સાચી લાગી, 2-4 એવા ઉદાહરણ આપ્યા ને, એટલે તો શું કરવું? પ્રયોગ કર, ક્યાં જાને શિવની આગળ બહુ તાકાત હોય તો ઉપાડ કૈલાસ પર્વત. નારદનું આવું સાંભળીને રાવણ કૈલાસ પર્વત ઉપાડવા ગયો. કૈલાસને હાચીને શક્તિ આપી હતી ભગવાને તો ઉપાડ્યો. શિવ અને પાર્વતી ત્યાં બેઠા હતા કૈલાસ પર્વત ઉપર, એવામાં ધરતીકંપ છો. શિવજી કે આ બધું શું થાય? પાર્વતીજીએ મજાક કરી કે આ તમારો ભગત તમારી સેવા કરવા આવ્યો, સ્વીકારો પૂજા એની. અને ગુસ્સે થયા કે તને તારા બળનું એટલું બધું અભિમાન છે, જા હવે તારો સમય નજીક આવી ગયો છે, તારા બળને હણે, તારા ભુજાના બળને હણે એવો અવતાર થઈ ચૂક્યો છે, તારું અભિમાન નાશ પામશે. અને ત્યાર પછી ભગવાન રામનો જન્મ થયો અને એના પ્રગટ્યની કથા છે, પણ આમાં નથી. રાવણના અહંકાર ઓગાળ્યો અને ભગવાન ત્યાં નિત્ય બિરાજમાન થયા વેદનાથના સ્વરૂપમાં. એનું વર્ણન કર્યું. બોલીએ વેદનાથ મહાદેવ કી. પછી નાગેશ્વરનો મહિમા કયો છે આપણા દ્વારકાની નજીક દારૂકા વનની અંદર. દારૂક નામનો એક રાક્ષસ, એની પત્નીનું નામ દારૂકા, અત્યંત શક્તિશાળી, લોકોને વિઘ્ન પહોંચાડવા વાળા, ઉપદ્રવ અત્યંત હતા એના. સર્વ ઋષિમુનિઓએ જગત કલ્યાણની ભાવનાથી દેવતાઓને પ્રાર્થના કરી કે આ દારૂક અને દારૂકા નામની રાક્ષસી ભયંકર ત્રાસ આપે છે, હે દેવતાઓ અમને એના ત્રાસમાંથી મુક્ત કરો.
દારૂક અને દારૂકાએ વિચાર્યું કે આ લોકો છે ને હમણાં દેવતાને લઈને અહીંયા આવશે, તો શું કરવું કે આપણે આપણા નગર સહિત છે ને ક્યાંક બીજે જતા રહીએ એટલે વાંધો નહીં. આમ વિચારીને દારૂક અને દારૂકાએ પોતાના બધા સૈન્યગણોને લઈને આખા નગર સહિત આખા વનને દરિયાની અંદર નાખી દીધી. અને જેમ હોડી તરતી હોય એમ આખું નગર દરિયામાં મળ્યું તરવા. એ વખતે એક નગરીની નજીક પહોંચ્યા. ત્યાં આ બધા જ દાનવો સહિત દારૂક અને દારૂકા ઉતરી ગયા. એ આજનું દારૂકા વન. ત્યાં ઉત્પાત મચાવવા લાગ્યા. ત્યાંના લોકોએ ભગવાન શિવની પ્રાર્થના કરી, એને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા. બોલો ઋષિમુનિઓ, શું છે? કે દારૂક અને દારૂકાના ત્રાસથી અમને મુક્ત કરો. ત્યારે ભગવાન શિવે દારૂક રાક્ષસને માર્યો. દારૂકા હતી તે ભગવાનની સ્તુતિ કરવા લાગી. એને એટલી બધી શક્તિ આપી હતી માં જગદંબા પાર્વતીએ. એટલે જગદંબા પાર્વતી પણ ઉમા ત્યાં શિવની સાથે પધાર્યા. એને એને અભયદાન આપ્યું. દારૂકા રાક્ષસી કે માં ભગવતી, મારા પતિ હણાયો છે, તો મારે શું કરવું? એટલે પાર્વતીજી કહે છે કે જા, આખું નગર તારું, તું અહીંની માલિક, તું અહીંનું રાજ્ય કર. એટલે દારૂકા વનની અધિષ્ઠાત્રી એવી એ દારૂકા રાક્ષસી છે. ઋષિમુનિઓ કે તો હવે આ દારૂકી અહીંયા રહેશે તો અમને જપ તપ હવન યજ્ઞ યાગાદી કરવા નહીં દે, તો શું કરવું? કે ભોળાનાથ તમે જ રોકાઈ જાઓ ને અહીંયા, તમે હશો તમને બીક નહીં લાગે. એટલે ભોળાનાથ પણ ત્યાં દારૂકા વનની અંદર નિત્ય નિવાસ કરે. દારૂકા રાક્ષસી છે એ ભલે ઉપદ્રવ કરે પણ ભગવાન ભોળાનાથ ત્યાં બિરાજમાન છે, નાગેશ્વરનાથથી એવા નામથી. એટલે ત્યાં એનો મહિમા છે અને ત્યાંના લોકો સુખેથી સમૃદ્ધિપૂર્વક રહી શકે છે. બોલીએ નાગેશ્વર ભગવાન કી જય. નાગેશ્વરનો પણ મહિમા છે. પછી રામેશ્વરનો મહિમા બતાવ્યો છે એક અધ્યાયની અંદર કે ભગવાન રાવણ જ્યારે સીતાનું જાનકીજીનું હરણ કરીને ગયો તે તેને શોધતા શોધતા ભારત દેશના દક્ષિણ તટે રામેશ્વરમાં આવે. વાનરની સેના દ્વારા ખબર પડી કે માં જાનકી સમુદ્રની પેલી તરફના નગર લંકાની અંદર છે. અગાધ ઊંડા એવા વિશાળ સમુદ્રને જોઈ રામ ચિંતામાં પડ્યા છે કે હું કઈ રીતે તરીશ આ સમુદ્રને. ત્યારે સૌથી પહેલા પોતાના ઈષ્ટ ભગવાન મહાદેવ રુદ્રને પ્રસન્ન કરવા માટે થઈને ત્યાં એને પ્રાર્થના કરી અને ભગવાનનું પાર્થિવેશ્વર એવું એક લિંગ બનાવ્યું અને ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થયા. ભગવાન રામની પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન મહાદેવે વરદાન આપ્યું કે જાઓ, આ વાનરની સેના છે એ પણ મારો જ અંશ છે, એમાં હનુમાન છે એ પણ મારો અંશ છે, અને એની સહાયથી આ વાનરની સેના નલ અને નીલ દ્વારા આ સમુદ્ર ઉપર સેતુ બાંધો અને વિજય પ્રાપ્ત કરો. વિજયશ્રીના વરદાન શિવજીએ રામને આપ્યા છે. અભયદાન આપી પ્રાર્થના કરે જવાની. ત્યારે રામ પરમાત્મા શિવને કહે છે કે પ્રભુ, હે ઈશ્વર, તમે અહીં બિરાજો. મેં પૂજા કરી કાર્યને સિદ્ધ કરવા માટે થઈને એમ તમે પણ અહીં બિરાજમાન થાઓ. તમારા દર્શનથી લોકો પોતપોતાના કાર્યને સિદ્ધ કરે, આ હેતુથી તમે નિત્ય નિવાસ કરો. આમ ભગવાન શ્રી રામના સ્તુતિ વાક્યથી ભગવાન શિવ ત્યાં રોકાણા અને ત્યાં સેતુબંધમાં રામેશ્વર નામથી પ્રસિદ્ધ થયા. રામના જે ઈશ્વર છે એ છે રામેશ્વર. બોલીએ રામેશ્વર ભગવાન કી જય. પછી દુષ્ણેશ્વર મહાદેવની કથા એક અધ્યાયની અંદર કીધી છે કે એક બ્રાહ્મણ હતો, એનું નામ હતું દેવ. એને પત્ની હતી, એનું નામ હતું સુધર્મા. એ દેવ અને સુધર્માને કોઈ બાળક નહોતું, પણ પોતે ધર્મ કાર્યમાં ખૂબ જ રચોપચો રહેતો, ભગવાન શિવનું આરાધન કરતો. એને પુત્ર નહોતો તો એનો શોક હતો નહીં, કારણ કે હરિ ઈચ્છા હશે, જે મહાદેવ કરશે એ જ ઠીક છે આવું સમજતો ભગવાનની અંદર પૂર્ણ નિષ્ઠાવાળો બ્રાહ્મણ. પણ એની પત્ની સુધર્મા નામનો બ્રાહ્મણ, એની પત્ની હતી, એને બાળકની ઈચ્છા હતી. એક દિવસ સખીઓની સાથે, બેનપણીઓની સાથે કંઈક વાતચીત કરતી હતી. એવામાં બીજી બેનપણીઓએ, સખીઓએ આ બ્રાહ્મણીને કહ્યું, વાતમાં કહી દીધું, જાને તું તો વાંજણી છો. બસ આ શબ્દ સાંભળ્યો
અને આ બ્રાહ્મણીથી રહેવાનું નહીં. તરત તેના પતિ સુધર્માને આવીને કહે છે કે મારે તો પુત્ર જોઈએ છે, એના માટે કઈ યત્ન કરો, એના માટે તમે ભોળાનાથને રાજી કરો. સુધર્માએ તો પેલા બહુ સમજાવ્યો કે ભગવાનની ઈચ્છા હતી તો આપી દીધો હોત, પણ ઈશ્વરની જ ઈચ્છા નહીં હોય ત્યારે જ નથી ને. પછી તો યજ્ઞ કરતો હતો ત્યારે એને મનથી 2 પુષ્પ હાથમાં લીધા અને યજ્ઞ કુંડ તરફ ફેંક્યા અને મનમાં વિચાર્યું કે જો મારી પત્ની જમણી તરફનું ફૂલ લેશે તો મારે ત્યાં પુત્ર થશે, ને જો ડાબી બાજુનું થશે પુષ્પ અડશે તો મારે ત્યાં પુત્ર નહીં થાય. આવું મનથી કલ્પના કરી 2 પુષ્પ યજ્ઞકુંડ તરફ ફેંક્યા અને એની પત્નીને આજ્ઞા કરી. તો પત્નીએ ડાબા તરફનું ફૂલ હતું ને એ લીધું. સુધર્મા સમજી ગયો મારા ભાગમાં સંતતિ નથી. એ કે તું હવે યત્ન છોડી દે, આપણે ત્યાં ભગવાનની કૃપા નથી કે સંતતિ થાય. પછી એક દિવસ આ બ્રાહ્મણી હતી, એની બેન હતી ધુષ્મા, એને લઈને એક વખત આવી. એ ધુષ્મા શિવપ્રિય હતી ને આ બ્રાહ્મણીની નાની બેન હતી. તે એક વખત એના પતિને કહે છે સુધર્માને કે તમે એક કામ કરો, મારામાં કઈ ખોટ હશે, હું સંતતિ ન આપી શકું તો તમે મારી નાની બેન છે ને એની સાથે વિવાહ કરી લો. તો સુધર્મા તો પેલા ખીજાયો, એ કે પણ ભાગ્યમાં નથી તો શા માટે. પછી એને કેન પ્રકારે સમજાયો એને છેવટે. એટલે સુધર્માએ તો ઘણી ના પાડી કે તમે 2 બેનું બાંધશો તો સંતતિ વાતનો જે હેતુ છે એ એક બાજુ રહ્યો, મારે તમને મનાવવામાં જ આખી જિંદગી કાઢવી પડશે. એ કે પણ અમે 2 સગી બહેનો છીએ અને બાદશું નહીં. બહુ એવી રીતના આજીજી કરીને ત્યારે સુધર્મા માન્યો છે. પછી એ એની નાની બેન સાથે આ બ્રાહ્મણ પત્નીની ધુષ્માની સાથે વિવાહ કરવાને માટે તૈયાર થયો. પછી તો ઉત્સવથી એના લગ્ન થયા. કાળક્રમે એને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થયો. આ ધુષ્મા હતી એ શિવપ્રિય હતી. રોજ 108 શિવલિંગ પાર્થિવ બનાવે, ભગવાનની પૂજા કરીને એને નદીમાં પધરાવે. આ એનો નિત્ય કર્મ ધુષ્માનો. છોકરો મોટો થયો એના લગ્ન થયા. હવે એનું માનપાન વધવા લાગ્યું આ ધુષ્માનું. એટલે હવે એની મોટી બેનથી રહેવાનું નહીં. પેલા અત્યાર સુધી તો એનો કોઈ દ્રોહ કરતી નહીં, ઈર્ષ્યા કરતી નહીં, પણ હવે છોકરાને પરણાવ્યો ને પછી એનું માનપાન વધવા લાગ્યું. ત્યાં બ્રાહ્મણીએ શું કર્યું, એના છોકરાને એટલે એની નાની બેનનો છોકરો ધુષ્માના છોકરાને સૂતો હતો ને ત્યારે તેના કટકા કરી નાખ્યા, મારી નાખ્યો. ને બધા કટકા લઈને એ શબને લઈ અને જ્યાં ધુષ્મા રોજ શિવલિંગને પધરાવતી ને પાર્થિવ, એ જ નદીની અંદર પધરાઈ આવી. બાળકની પત્ની જાગી, જોયું, માઉસના કટકા પડેલા, રડવા લાગી. પોતાનો પતિ નથી બાજુમાં, શોક કરવા લાગી. એના સસરાને બોલાવ્યા. આ સુધર્મા બ્રાહ્મણ આવ્યો છે, એ શોક કરે છે. જોયું, સાંત્વના આપી એની વહુને. ઈશ્વર ઈચ્છા બળવાન છે, એની ઈચ્છાથી જે કંઈ થયું હશે, શું કરવું. આ બ્રાહ્મણની પત્ની આવીને ખોટું ખોટું આહુડાઈ પાડવા પડે એટલે પાડ્યા. ધુષ્માએ શોક કર્યો અને આ સુધર્માએ ધુષ્માને સાંત્વના આપી કે જેનો હતો એને લઈ લીધો. પછી ધુષ્મા પોતાના નિત્ય કર્મ મુજબ 108 શિવલિંગ બનાવે પાર્થિવ અને એનું પૂજા કરી અને નદીની અંદર વિસર્જન કરવા જાય. એક દિવસે વિસર્જન કરવા નદીના તટ ઉપર ગઈ ત્યારે એને પોતાનો બાળક જોયું અને ત્યારે દિવ્ય સ્વરૂપ ધારણ કરી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. કહે છે, હે ધુષ્મા, તારા બાળકને તારી મોટી બેને તારી શોકે મારી નાખ્યો, પણ અહીં નાખી ગઈ એટલે મેં એને પુનર્જીવિત કર્યો છે. બોલ, તું કહેતો એ તારી શોખ છે, તારી મોટી બેન છે, એને મારી નાખું. ત્યારે ધુષ્માએ બચાવ કર્યો કે ના પ્રભુ, એને આ બધું કર્યું તે તો તમે અમને પ્રાપ્ત થયા ને સમયનો વેરથી, એના ઉપર પણ હે પ્રભુ તમે કૃપા કરો અને આપ એને પણ દર્શન આપો અને જગતમાં દરેક દુખીઓને દર્શન આપવા માટે નિત્ય નિવાસ કરો. આમ કહી ધુષ્માએ પ્રાર્થના કરી એટલે ભગવાન શિવ ત્યાં ધુષ્મેશ્વર નામથી કાયમને માટે નિવાસ કરવા લાગ્યા. લોકો એની સ્તુતિ કરી, બોલીએ ધુષ્મેશ્વર મહાદેવની. પછી તો શિવ સહસ્ત્ર નામનો મહિમા પણ બતાવ્યો. આ છે 12 જ્યોતિર્લિંગ અને એનો મહિમા. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ
उज्जैन्यां महाकालं ओंकारं ममलेश्वरं परल्यां वैजनाथं च डाकिन्यां भीमशङ्करं शेतुवन्देतुरामेशं नागेशं दारुकावने वाराणस्यां विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं दुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्मकृतं पापं स्मरणेन વિનશ્યતે. આ 12 જ્યોતિર્લિંગ એનું સ્મરણ નિત્ય કરવાથી પ્રાતઃ સાયં અને મધ્યાએ સર્વ પાપોનો નાશ થાય છે. બોલીએ દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન શિવ મહાપુરાણની આ 12 જ્યોતિર્લિંગની કથા કહી છે. પછી મધુ અને કેટબની કથા, દુર્ગાના પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તર ચરિત્ર, મહાકાલી માં, લક્ષ્મી માં, સરસ્વતીના પ્રાગટ્યની કથા કીધી છે. ટૂંકમાં એ પણ તમને જણાવી દઉં કે એક મનવંતરની અંદર ભગવાનને વિચાર આવ્યો કે હું એક છું, એકમાંથી અનેક થાઉં. આમ વિચારથી વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્મા પ્રગટ થતા જેને મારવા માટે 2 અસુર ઉત્પન્ન થયા. તે સમયે મધુ અને કેટુક નામના 2 અસુર આ બ્રહ્માને મારવા આવ્યા. ત્યારે બ્રહ્માએ માં ભગવતીની સ્તુતિ કરી. સ્તુતિથી રાજી થઈ પ્રગટ થયેલા એવા માં ભગવતી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. બોલીએ મહાકાલી માત કી જય. મહાકાલી સ્વરૂપે આવ્યા, વિષ્ણુને શક્તિ આપી અને વિષ્ણુએ માં ભગવતી મહાકાલીની કૃપાએ કરી સુદર્શન ચક્ર વડે આ મધુ અને કેટબ નામના 2 અસુરોનો સંહાર કર્યો અને આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પછી મધ્યમ ચરિત્રની અંદર મહાલક્ષ્મીની કથા કીધી છે. મહાપરાક્રમી દૈત્યો હતા, એને મારવા માટે, મહિષાસુરનો વધ કરવા માટે માં ભગવતી ઉત્પન્ન થયા. દુર્ગા મધ્ય ચરિત્રની અંદર કહે છે કે એ લક્ષ્મી સ્વરૂપા હતા અને એણે મધુ અને કૈટબનો વધ કર્યો. પછી દુર્ગાના ઉત્તમ ચરિત્રની અંદર માં ભગવતી સરસ્વતીની સ્વરૂપમાં ઉત્પન્ન થયા અને ચંડ, મૂંડ, ધૂમ, રોચન આદિ શક્તિઓનો નાશ કર્યો. આમ પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર એનું વર્ણન કર્યું છે. સપ્તચંડીના આપણે પાઠ કરીએ છીએ નવરાત્રિની અંદર. માર્કંડેય લખેલી છે, 700 શ્લોક છે. દુર્ગા સપ્તસતી એનું વર્ણન આ 3 અધ્યાયની અંદર કીધું છે. અને પછી ઉમા સંહિતાને વિરામ આપે છે. કૈલાસ સંહિતાની અંદર ભૂગોળ, ખગોળનું વર્ણન છે, કાળચક્રનું વર્ણન છે. પછી વાયવ્ય સંહિતાની અંદર તપનું વર્ણન છે, દાનનું વર્ણન છે, આદિ વર્ણન છે કે પુરાણ સાંભળ્યા પછી જપ, તપ, યજ્ઞ, યાગાદિ આદિ કરો પણ દાન વગર કંઈ થતું નથી. આ કથા કીર્તન પછી પણ દક્ષિણાનું મહત્વ છે. એ મહાત્મા એણે વાયવ્ય સંહિતાની અંદર બતાવ્યું છે. પછી તો કાળકર્મનું, ચક્રનું વર્ણન છે, ખગોળ, ભૂગોળનું વર્ણન છે, પણ દાનનો મહિમા બહુ વિશેષ લખ્યો છે. દિવ્ય સંહિતાને વિરામ આપતા કહે છે સુત પુરાણી નૈમિષારણ્યની અંદર શૌનકાદિ ઋષિમુનિઓને કહે છે પ્રયાગની અંદર કે હે ઋષિમુનિઓ, આ દિવ્ય સંહિતા છે તે અભય આપવા વાળી છે. ભગવાનના ધ્યાનની અંદર એક ચિત્ત થઈ અને જે આ સંહિતાનો પાઠ કરશે, સાંભળશે, એ શ્રોતાઓના સર્વ મનોરથો, મન સંકલ્પ પરિપૂર્ણ થશે. આપણે પણ આ કથાને જેમ કૈલાશની અંદર ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવે, જેમ પ્રયાગની અંદર સુત પુરાણી શૌનકાદિ ઋષિમુનિઓને કથા સંભળાવીને વિરામ આપે, એમ આ કથા મંડપની અંદર આપ સૌને કથા સંભળાવતા, વિરામ આપતા ભગવાન ભોળાનાથની અંદર આપ સૌની પ્રીતિ, ભક્તિ દિવસે દિવસે વધતી રહે તેવી પ્રાર્થના કરું છું. અહીં પણ આપણે આ કથાને વિરામ આપીએ છીએ. કથાનું તો દિવ્ય આયોજન થયું છે. પહેલા દિવસે પણ કહેતો રહ્યો છું, અત્યારે પણ કહું છું કે જેટલા સંકલ્પ થાય છે ને, જે આપણા વિચારમાં હોય ને તેનાથી શ્રેષ્ઠ જ થાય છે.
ભોળાનાથ ઉપર ભરોસો કરી અને આવું આયોજન કહેવાતું નાનું આયોજન હો, પણ એ વિશાળ રૂપમાં પરિપૂર્ણ થયું. ખૂબ જ સુંદર સરસ આયોજન ભગવાન મહાદેવના આશ્રય કરીને એના સાનિધ્ય અને એની કૃપા વગર કંઈ થતું નથી. તેરી બિના કૃપા ન हिले એક ભી તનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. તો હું અને તમે બધા જે કંઈ શ્વાસ લઈએ છીએ આ કથા મંડપની અંદર ભોળોનાથ લેવડાવી રહ્યો છે. કથાનો હેતુ સર્વ પરિવારજનોએ કથા સાંભળવાનો હતો, પણ એને માધ્યમ બનાવી અને આપ સૌએ કુટુંબ પરિવાર અને આજુબાજુની સોસાયટીના પણ ભક્તજનોએ આ દિવ્ય કથાનો લાભ લીધો. બરોબર, તે આપણા શુભ સંકલ્પનું જ પરિણામ છે. તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ, તનમે મનઃ શુભ સંકલ્પમસ્તુ. સંકલ્પ આપણા સારા હતા એટલે નિર્વિઘ્ને આપણે આપણું આ શિવ કથાનું કાર્ય પરિપૂર્ણ કરી શક્યા. એ ભોળાનાથના કૃપા પ્રસાદે કરીને જ આપણો હેતુ હતો કે આપણે બધા આ શિવકથાનું ગાન સાંભળીએ અને આપણે સાંભળીએ. પૂજ્ય બાની પણ ઈચ્છા હતી. શરૂઆતના 5 દિવસ પણ એણે ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત કથા સાંભળી. નાના ખોળામાં રમ્યો છું એ બાના, કેમ બોલું, પણ ભગવાન ભોળાનાથની જે ઈચ્છા હશે એને હું એમ કહું છું, ભોળાનાથને પ્રાર્થના કરું છું કે એને દિવ્ય આયુષ્ય બનાવજો ભગવાન મહાદેવ. કેટલું જીવાને મહત્વ નથી, કેવું જીવાને એ મહત્વનું છે. બધો જ આધાર એની જતી વેળાના જોવા ઉપર. આદુલ મંસૂરીનો શેર છે લગભગ કે બધો જ આધાર એના જતી વેળાના જોવા ઉપર. જીવનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. એ તો જ્યારે જાય ને ત્યારે આવજો આવજો કહે ને તે ખબર પડે આ કેટલો વળી વળીને આવજો કહે છે. બસમાં મૂકવા જાવ ને તઈ મહેમાનને ત્યારે ખબર પડે કે આ કેટલો આદર આપે છે. બાકી આવજો બસ, જય શ્રી કૃષ્ણ, દાદરા ઉતરી જાય મહેમાન. ઈ આવકાર નથી, એ તો 10 વખત પાછું વળી વળીને જોવે તે ખબર પડે આ કેટલો પ્રેમ કરે. એટલે આખી જિંદગીનો સાર એક જ, શું કેવું દિવ્ય જીવા છે. બસ ભીષ્મ પિતામાં બાણોની શૈયાની ઉપર સૂતેલા છે. કૃષ્ણ લઈને ગયા છે અર્જુનને, યુધિષ્ઠિરને, પાંડવોને. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, વ્યાસ, પારાશર, પરશુરામ આદિ ઋષિમુનિઓ એની સાથે ગયા. અને શિરસૈયાની અંદર સુતા સુતા ભગવાન ના સ્વરૂપની અંદર પોતાના ધ્યાનને કેન્દ્રિત કરી 2 હાથ જોડીને ઉદ્ધવ રહેતા મહાત્મા ભીષ્મ પિતામહ બોલે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાયદિનો તોમ્યમ પ્રસન્ન હાસારુણલોચન લોચનમ મુખમ મુખાંબુજો ધ્યાન પથઃ ચતુર્ભુજ. હે કૃષ્ણ, હું જે અહીંયા જીવું છું ને જો ભાઈ ગયો છો વારો પડી દે. આ બધાને લઈને આવ્યો તું પાંડવોને, વેલકમ, પણ જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ સ્થાન છોડીને જતો નહીં. અને કૃષ્ણ વાટે ઊભો રહ્યો. હું કામ? આખી જિંદગી જેની વાટ જોઈ હોય ને એની વાટ ભગવાને જોઈ. એની વાટ આપણે જોઈ હોય, અંત સમયમાં આપણી વાટ ન જોવે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા, ભગવાન ઉભો રહે. તો એવું આવું દિવ્ય ચરિત્ર, દિવ્ય જીવન ભગવાન ભોળાનાથ એને દિવ્ય આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને એનું મૃત્યુ મંગળ બને એવી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના. ઉદ્ધવરેતામાં અંત સમયે ઋષિમુનિઓને ભગવાન દર્શન દેવા આવે છે. ભીષ્મ પિતામહ. મૃત્યુ તો એ છે કે અંત સમયે છોકરાઓ ડોક્ટરને ન બોલાવે, અંત સમયે છોકરાઓ વકીલોને ન બોલાવે, અંત સમયે ઋષિમુનિઓ આવે. અંત સમયે દિવ્ય આત્માઓ એના દર્શન કરવા આવે. એ મૃત્યુ મંગળ છે. તો ઘણા મરે તે કોણ આવે ખબર છે? વકીલો આવે 5-5, 7-8 વિલ ને વસિયતનામું કરવા માટે. અંત સમયે આની જરૂર છે.
અંત સમયે તો ભગવાન દર્શન દેવા આવે, મારી અંત સમયે કેરી સુનો રે અરજી. તો જે પણ એનું પ્રારબ્ધ હશે, ભગવાન ભોળાનાથને બે હાથ જોડી પ્રાર્થના કરું કે મને આ કથાનું જે ફળ આપવું હોય તો એ આપજો. ભોળાનાથના ચરણોમાં વંદન. દિવ્ય આયોજન. સૌને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપે પણ 9 દિવસ દિવ્ય કથાનું પાન કર્યું. મારાથી જેટલું થઈ શક્યું ભગવાન ભોળાનાથ આશુતોષના શરણમાં તમને પીરશું. હવે હું અહીં મારી પોથીને બાંધું. આપ આપણા જીવનની અંદર જે કથાના માધ્યમથી સારા પુષ્પો છૂટ્યા હોય એને ભગવાનને અર્પણ કરજો, ભોળાનાથનું ગાન કરજો. આજ પ્રેમને, આજ કરુણાને જીવંત રાખી આપણા જીવનને દિવ્ય બનાવી. આ માધ્યમ છે કથાનું માત્ર. આ પરિવાર પણ એનો આશય તો દરેક લોકોને ભગવાનનું નામનું પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, આ હેતુ હતો ને એ સિદ્ધ થયો. તો પુનઃ ફરી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે ભગવદ ઈચ્છાથી સર્વના મનોરથો, મન સંકલ્પ પૂરા થાય. આવા દિવ્ય આયોજનો થતા રહે. મારા ઉપર પણ ભોળાનાથની કૃપા ઉતરી છે અને મને ખબર નથી હું કેટલો આમાં સફળ થયો છું, પણ એ લોકોના કહેવાથી સફળતાનું કાંઈ માપ નીકળતું નથી. એ તો આત્મામાં આનંદ થાય તે ખબર પડે. તો એવું આ દિવ્ય આયોજન અહીં વિરામને પામી રહ્યું છે. ક્ષણિક વિરામ પછી ક્યાંક પાછા આ પુરાણ, ક્યારેક ભાગવત પુરાણ, ક્યારેક બીજા શાસ્ત્રોનો સહારો લઈ અને તમારે જેવા બીજા ભક્તોની સામે ગાઈશું. ત્યાં સુધી આપણે ભગવાનના એ ચિન્મય ચિદાકાર સ્વરૂપને જપતા રહીએ. ચલો ભાવથી કથાની વિરામ પૂર્વ 2 મિનિટ માટે મહાદેવનું સ્મરણ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ 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 સચ્ચિદાનંદોહમ. 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 શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ.
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्नं सकलं परस्मै महारुद्रायेति समर्पयामि। अच्युतं केशवं श्रीरामनारायणं अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरि कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं श्रीरामचन्द्रं એક વખત ભાવથી આપ સૌને મહામંત્ર આવડે છે, એનો પણ મહિમા છે. ભાવથી મહામૃત્યુંજય મંત્રનો જપ એક સાથે કરીશું. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतम् यदक्षरं पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतादेव प्रसीद परमेश्वर अपराधसहस्राणि क्रियते न शितं मया दासोऽहमिति ज्ञात्वा क्षमस्व परमेश्वरम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्नं सकलं परस्मै महारुद्रायेति समर्पयामि। बोलिए गोपनाथ महादेव श्री सोमनाथ महादेव श्री सद्गुरु भगवान की श्री पितृनारायण देव आज के आनंद की हरिओम।